નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાહેબ, વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ ચેનલ એટલે ધોરણ 11 થી કોમર્સ શરૂ કરી ધોરણ 12 ની અંતિમ પરીક્ષા સુધી, છેલ્લી પરીક્ષા સુધી એકમાત્ર ચેનલ જે તમારો સાથ આપે છે. રાઈટ સાહેબ, આજે આપણે લઈને આવ્યા છીએ સેક્શન સી અને સેક્શન ડી માટેની દ્વિતીય પરીક્ષાની આઈએમપી. દ્વિતીય પરીક્ષાની આઈએમપી લઈને આવ્યો છું. સાહેબ, આની અંદર અમુક એવા કીવર્ડ્સ છે કે જેના કારણે ઘણા બાળકોના 1 માર્ક અથવા 2 માર્ક કપાઈ જાય છે. એ હું સમજાવવાનો છું. આની અંદર સાહેબ એવી નાની નાની વિગતો છે કે જો આવો દાખલો ન પૂછાય તો આના જેવો બીજો કંઈ પણ પૂછાય તો એમાં કામમાં આવે. રેડી? વિભાગ સી અને વિભાગ બી ડી સાહેબ ટોટલ 18 માર્ક છે. 11મું ધોરણ, 50 માંથી 18 માર્ક આવ્યા સાહેબ, પાસ. વિચાર તો કરો. આની પહેલા વિભાગ ઈ અને એફ લઈને પણ હું આવ્યો હતો. આની પહેલા વિભાગ ઈ અને એફ લઈને પણ આવ્યો હતો. એ કેટલા માર્કનો હતો? 17 માર્કનો હતો. પાસ. સાહેબ, બે વિભાગ તમે કરો ને, ખાલી બે વિભાગ, તોય તમે પાસ થઈ જાઓ. સાહેબ, વિભાગ એ અને વિભાગ બી આવવાનો છે. એ અને બી કેટલા માર્કનો છે? 15 માર્કનો. આમાં 2 ઘટે છે. આમાં કેટલા ઘટે છે? 2 ઘટે છે. બાકી તમે જોઈ લ્યો. ઈ એફ 17 માર્કનો, સી ડી છે 18 માર્કનો. એકદમ મસ્ત દાખલા છે. રાઈટ? અને આના જ અંદર જે દાખલા છે ને, એ બધા જ દાખલા ઓલરેડી તમે શીખી ગયા છો. ઓલરેડી તમે શીખી ગયા છો. ક્લિયર? એટલે થોડું ધ્યાન આપવાનું છે. નવા આવ્યા હોય તો જરા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. રાઈટ? જેથી શું છે કે જે તે શિક્ષકોનો ઉત્સાહ વધે કે વાહ બેટા વાહ, તમે બધા મારા વિડીયો જુઓ છો તો મને એમ થાય કે નહીં, હજુ પણ તમારા માટે વિડીયો બનાવવું, હજુ પણ તમે કંઈક નવું શીખો, હજુ પણ તમે કંઈક નવું જાણો, હજુ પણ તમે કંઈક આગળ વધો અને હજુ તમે માર્ક લાવો, તમે પ્રગતિ કરો, એવું કામ કરવાનું છે. રાઈટ? એટલે યાદ રાખજો મારા ભાઈઓ, યાદ રાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. હજી ઘણા બધા મારી જેમ બેઠેલા છે કે આ બોલ જ કરશે. ચેનલ સબસ્ક્રાઇબ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બોલ જ કરશે. રેડી? એક વખત કરી દો પછી તમારે ક્યાં સાંભળવાનું છે? તમારે તેમ જ કહેવાનું, મને ક્યાં કહે છે, મેં તો ઓલરેડી કરી દીધી છે. પણ તમે નથી કરતા ને એટલે તમને કહેવું પડે છે. રેડી? એટલે જેટલાય નથી કરી એક વખત કરી દો પછી તમારે આ કાનેથી નાખીને આ કાનેથી બહાર કાઢી નાખવાનું. મેં તો ઓલરેડી સબસ્ક્રાઇબ કરી દીધી છે. રાઈટ? ઓકે, ચાલો. તો સાહેબ, સેક્શન સી અને ડી. સૌપ્રથમ સી અને ડી બંનેના ભેગા છે. બંનેના ભેગા આપણે દાખલા લઈએ છીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ સાહેબ. ભવિષ્યવાણી આવી રહી છે. દ્વિતીય પરીક્ષાની ભવિષ્યવાણી આવી રહી છે ભાઈ. કઈ તારીખે છે? તો કે તારીખ 18/1 થી દરરોજ સાંજે 9:15 વાગે. દરરોજ સાંજે 9:15 વાગે. કઈ તારીખથી? 18 તારીખથી. રેડી? ત્યાર પછી સાહેબ સૂર્યોદય ક્લાસ. કેવો ક્લાસ? સૂર્યોદય ક્લાસ સાહેબ 20 તારીખથી સવારે 6 વાગે. જ્યારે પણ તમારું પેપર હશે ને, 5 વાગે હશે, જ્યારે પણ આ ભવિષ્યવાણી છે રોજ 9:15 વાગે. ભવિષ્યવાણી રોજ 9:15 વાગે. જ્યારે 20 તારીખથી તમારું જ્યારે પેપર હશે ત્યારે શું હશે? કે સૂર્યોદય ક્લાસ. ભૂલતા નહીં. ત્યાર પછી એક આપણા ઘરે છે ને, આપણા ઘરે ગોલ્ડ હોય, ગોલ્ડ, જેને આપણે શુભ માનીએ છીએ. દિવસે ને દિવસે એમાં પ્રગતિ થતી હોય છે, એની કિંમતમાં, એની વેલ્યુમાં. ચાંદી હોય છે, ચાંદીની પ્રગતિ પણ દિવસે ને દિવસે તમે જોઈ લો. આજથી 5 વર્ષ પહેલા જેટલો ભાવ હતો એના કરતા વધારે આજે ભાવ હશે. તો આપણું ઘર સુશોભિત બને, આપણું ઘર પ્રગતિશીલ બને. એવી જ રીતના તમારા મોબાઈલમાં ઘણા બધી વસ્તુઓ હશે. તમારા ઘરની જેમ તમારા મોબાઈલમાં ઘણી બધી વસ્તુઓ હશે, પણ એમાં સોનું અને ચાંદીની ખરીદી તમે નહીં કરી હોય ને, તો સાહેબ એ મોબાઈલ
ભણતી વખતે નકામો છે. ભણતર માટે તમે જો મોબાઈલ વાપરો છો તો એકદમ નકામું છે સાહેબ. અને એ જ સોનાની વાત કરી રહ્યો છું. આ સાહેબ આ સોનું છે આપણા માટે. ધોરણ 9, 10, 11, 12 રેડી લાઈવ ક્લાસ આવે છે, એના જ રેકોર્ડિંગ આવે છે, ડાઉટ સોલ્યુશન થાય છે, લેક્ચર નોટ્સ મળે છે, ફ્રી MCQ ટેસ્ટ મળે છે સાહેબ, જેના કારણે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. અને વોટ્સઅપ સપોર્ટ મળે છે. ગુજરાત નંબર 1 ટીચર્સ. અને આ જે છે ને આ એ સાહેબ ચાંદી છે. એવું કહેવાય ને ચાંદી હી ચાંદી હે. ધોરણ 1 થી લઈ ધોરણ 12 સુધી, ધોરણ 1 થી લઈ ધોરણ 12 સુધી સાહેબ ચાંદી હી ચાંદી. સાહેબ કેમ ચાંદી? તો કે જો હું ખાલી બોલીશ નહીં હો, બોલીશ નહીં, તમે જાતે જ તમે જોઈ લ્યો. એટલા માટે બોલીશ નહીં હો, ખાલી જાતે જોઈ લ્યો. જો છે ને ચાંદી હી ચાંદી. વધુ માહિતી માટે નીચેનો સંપર્ક કરજો. ધોરણ 12 માં તમારે આ બે સોનું અને ચાંદી તમારા જો મોબાઈલમાં હશે ને તો બહુ ઉપયોગી થશે, બહુ ઉપયોગી થશે. રાઈટ, ઓકે ચાલો હવે તો કે ક્લાસની શરૂઆત કરી દઈએ. ક્લાસની શરૂઆતમાં સૌ પ્રથમ તમને જો દાખલો પૂછાય તો સાહેબ પેટા નોંધનો પૂછાય. 3 ગુણ અથવા 4 ગુણમાં જો દાખલો પૂછાય તો પેટા નોંધનો પૂછાય. રાઈટ, કારણ કે પ્રથમ પરીક્ષા છે, પ્રથમ પરીક્ષાની માંથી જેટલો સિલેબસ હતો એમાંથી 30% પૂછાવાનું છે. કેટલા? 30%. એનો મતલબ એવો થયો સાહેબ કે 50 માર્કનું પેપર છે એમાં 30% ફર્સ્ટ એક્ઝામનું અને 60% છે એ સેકન્ડ એક્ઝામમાં. રેડી? હવે તો કે સાહેબ 30% કેટલા થાય? 5 તેરી 15, 15 માર્કનું, સોરી રૂપિયા લખાય છે, આપણી ટેવ હોય ને એકાઉન્ટ વાળાની. 15 માર્ક પ્રથમ પરીક્ષાનો જે સિલેબસ હતો ને એમાંથી હશે. 15 માર્કનું પ્રથમ પરીક્ષાના સિલેબસમાંથી હશે. અને બાકીના જે વધે છે 35 માર્ક એ બીજી પરીક્ષાના સિલેબસમાંથી હશે. તો આ સાહેબ એનો મતલબ એમ કે વિભાગ સી અને વિભાગ ડી આમ તો જોવા જઈએ તો એમાં અમુક દાખલાઓ પ્રથમ પરીક્ષાના સિલેબસના હશે ને હશે જ. અમુક દાખલાઓ રેડી, અમુક દાખલાઓ દ્વિતીય પરીક્ષાના, જેવી રીતના ભૂલ સુધારણા નોંધ છે, હુંડીઓ છે, આ બધા દ્વિતીય એક્ઝામના હશે, પણ પ્રથમ પરીક્ષાના પણ હશે. ચલો તો સાહેબ એક વખત રિવિઝન કરી લઈએ. તમને જો આવડતું હોય તો તમારે રિવિઝન કરવાનું, અને તમને જો ન આવડતું હોય તો હું તમને દાખલો ગણાવડાવીશ. નીચેના વ્યવહારો પરથી પ્રભાત હાર્ડવેરના સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરો. અહીંયા આપણને શું કીધું છે સાહેબ? વેચાણ નોંધ તૈયાર કરો. હવે વેચાણ નોંધ તૈયાર કરવાનું કીધું છે એટલે પેટા નોંધ માટે, માલ અંગેની પેટા નોંધ માટે એક જ સૂત્ર ઉપર આખું ચેપ્ટર પૂરું થાય. સાહેબ સૂત્ર ઈ કયું સૂત્ર? તો કે માત્ર માલની ઉધાર ખરીદી કે વેચાણ. બસ આ આખું સૂત્ર થઈ ગયું પૂરું. આ આખું સૂત્ર થઈ ગયું પૂરું. માત્ર માલની ઉધાર ખરીદી કે માત્ર માલનું ઉધાર વેચાણ હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું. સિમ્પલ. એક્સ્ટ્રા ખર્ચા નથી લખવાના, મજૂરી નથી લખવાની, રેલવે નૂર નથી લખવાનું, વસેક નથી લખવાનું. સાહેબ કાંઈ નથી લખવાનું, કશું લીખના ही નહીં હે. માત્ર ને માત્ર ઉધાર માલની ખરીદી અને ઉધાર માલનું વેચાણ. ક્લિયર? ઓકે ચાલો સૌપ્રથમ તો કે સૌપ્રથમ મેં કોષ્ટક ગાળી દીધું છે. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. સર આ નોંધ લખવી જરૂરી છે? તો કે હા, નોંધ લખવી જરૂરી છે. હવે ધ્યાનથી જોજો. સૌપ્રથમ 2022 જૂન 1 નેહાને 20,000 નો માલ 3 માસની શાખ પર વેચ્યો, સાથે બિલ નંબર 80 મોકલી આપ્યું. સાહેબ અહીંયા આપણને શાખ શબ્દ દેખાય છે, શાખ શબ્દ લખી જ નાખવાનું કે તારીખ 1 નેહા ખાતે બિલ નંબર 80 અને 20,000.
ત્યાર પછી 8મું, વિધિ સ્ટોર્સને 10,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, મજૂરીના ₹400. સાહેબ તમે મને એક્સ્ટ્રા ખર્ચની ના જ પાડી છે. સાથેનું બિલ નંબર 85 મોકલી આપ્યું. ક્લિયર. હવે અહીંયા વેપારી વટાવની વાત કરી છે તો એ લખવો પડશે. ચાલો તારીખ 8, વિધિ સ્ટોર્સ ખાતે 85 અને 9500. ચાલો એના પછી તો કે 12, 15,000નો માલનું વેચાણ કર્યું. સાહેબ આમાં કોઈ વ્યક્તિનું નામ જ આપ્યું નથી. મારે અહીંયા નામ લખવું હોય તો શું લખવું? તો કે સાહેબ કાંઈ નથી, કાંઈ છે નહીં. એનો મતલબ એમ કે આ વ્યવહાર કેવો વ્યવહાર છે? તો કે રોકડ વ્યવહાર છે. આ વ્યવહાર જો રોકડ વ્યવહાર હોય તો સાહેબ આની નોંધ થાય નહીં. આની વેચાણ નોંધમાં નોંધ ન થાય, એમાં લખી નાખવાનું કે રોકડ હોવાથી નોંધ થશે નહીં. ત્યાર પછી 15, 10,000નું યંત્ર ક્રીમાને. આમાં યંત્ર મને દેખાઈ ગયું ને સાહેબ, યંત્રનું ખરીદ વેચાણ કરતો હોય તો એના માટે માલ કહેવાય. આ યંત્ર તો એના માટે શું કહેવાય? તો કે મિલકત કહેવાય. આ યંત્ર એના માટે મિલકત કહેવાય. એનો મતલબ એવો થયો સાહેબ કે આની પણ નોંધ થાય નહીં. તો તારીખ 15નો વ્યવહાર મિલકતનો હોવાથી નોંધ થશે નહીં. એના પછી 23, શિમોલીને 15,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને શિમોલીએ 50% નાણાં તરત જ ચૂકવી આપ્યા. સાહેબ 50% નાણાં તરત જ ચૂકવવા અને 50% નાણાં બાકી. એનો મતલબ એમ થયો કે અડધો છે એ ઉધાર વ્યવહાર છે અને અડધો છે એ કેવો વ્યવહાર છે? તો કે રોકડ વ્યવહાર. તો શું કરવાનું? તો કે તો આને સંપૂર્ણ ઉધાર સમજવાનું, સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજવાનો. ક્લિયર. તો આને સમજવાનો સંપૂર્ણ ઉધાર વ્યવહાર. રેડી? ચાલો તો સાહેબ સંપૂર્ણ ઉધાર સમજીને અમે લખી નાખીએ છીએ. શિમોલી ખાતે 90, 13,500. વેપારી વટાવ બાદ કર્યો. વેપારી વટાવ. રિદ્ધિને 20,000નો માલનું વેચાણ 10% રોકડ વટાવે. છેલ્લા શબ્દ જુઓ તમે, રોકડેથી કર્યું. રોકડેથી કર્યું. સાહેબ વેચાણ કર્યું છે, રોકડેથી કર્યું છે. રોકડ વ્યવહાર થઈ ગયો. હા સાહેબ અહીંયા તો લખ્યું છે માત્ર ઉધાર ખરીદી વેચાણ. સાહેબ રોકડ વાળું, તો કે રોકડ વાળું બાજુમાં નોંધ લખી નાખી છે. તારીખ 28નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. એવી જ રીતને 29, મિત પાસેથી 15,000નો માલ મોકલવાનો. છેલ્લો શબ્દ ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો. બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. અને એના પછી છેલ્લે વ્રજને 30,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. બિલ નંબર 95. તો અહીંયા લખી નાખીશ વ્રજ ખાતે 95 અને 27,000 ટોટલ કરી દેવાનું. દાખલો થઈ ગયો પૂરો. એવી જ રીતના જ્યારે આપણને અલગથી એવું કે કુલ 12% વસેક દરના આધારે ખરીદ નોંધ તૈયાર કરો, રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી, તો આપણે વસેક ગણવી પડે, નહીતર વસેક ગણવાની નહીં. હવે આ લોખંડના વેપારી છે, ખર્ચની નોંધ સહિત ખરીદ નોંધ તૈયાર કરવાની કીધી છે. એટલે મેં અહીંયા ખરીદ નોંધ તૈયાર કરી દીધી છે ખર્ચના સહિત. જો આમાં આપણને ચોખવટ કરી છે, કે વસેક, રેલવે નૂર અને મજૂરી જેવા ખર્ચાઓ નોંધવા અલગ ખાના રાખે છે તો જ, નહીતર નહીં. ઉપર સૂચનામાં કાંઈ ન આપ્યું હોય તો નહીં લખવાનું, સૂચનામાં આપ્યું હોય તો લખવાનું. ક્લિયર? ઓકે ચાલો સાહેબ આ બે જ સમજાવીશ, બાકીનું બધું જાતે જોઈ લેજો. એપ્રિલ 1 કયા ખાતા બનાવવાના? તો કે જો સૌપ્રથમ વસેક, રેલવે નૂર, મજૂરી. એટલે સૌપ્રથમ તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા, માલની ચોખ્ખી રકમ, રેલવે નૂર, મજૂરી. વસેકના બે ભાગ પડે, CGST, SGST અને છેલ્લો ભાગ IGST અને ટોટલ રકમ. રાજ્યની અંદર ખરીદ વેચાણ હોય તો બે વસેક, CGST, SGST. રાજ્યની બહાર ખરીદ વેચાણ હોય તો એક IGST. ક્લિયર? તો કે હા સર. ચાલો હવે તો કે જો પહેલેથી વાંચું છું. શાહરૂખ સ્ટોર પાસેથી 50,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો.
મજૂરીના 2000, રેલવે નૂરના 5000 તેમના ભરતિયા નંબર 51 દર્શાવેલ છે. કઈ વાંધો નહીં સાહેબ. ચલો સૌપ્રથમ તો કે સૌપ્રથમ તારીખ 1 શાહરૂખ સ્ટોર્સ ખાતે 51,000. હવે 50,000 નો માલ છે, 10% વેપારી વટાવો એટલે 5,000 થાય, તો માલની ચોખ્ખી રકમ 45,000. પછી તો કે રેલવે નૂરના 5,000, મજૂરીના 2,000, રેલવે નૂરના 5,000, મજૂરીના 2,000. હવે જોવાનું રાજ્યની અંદર છે કે બહાર, તો કે સાહેબ કાંઈ કીધું નથી, કાંઈ કીધું નથી. એનો મતલબ એવો થયો કે રાજ્યની અંદર છે. રાજ્યની અંદર હોય તો 2 વસે, તો શું કરવાનું ધ્યાનથી સાંભળજો. 45,000 પ્લસ 5,000 50,000 પ્લસ 2,000 52,000. 52,000 ના 6% કરવાના. 52,000 ગુણ્યા 6%, 52,000 ગુણ્યા 6%. અને આ બધાનું ટોટલ ક્યાં લઈ જવાનું? છેલ્લે લઈ જવાનું. ક્લિયર? એવી જ રીતના અમિતાભ અને અનુષ્કા વાળું પણ થશે. અહીંયા ચોખ્ખી કિંમત રેલવેનું લખી નાખવાનું, આ 3નું ટોટલ કરી અને છેલ્લે IGST. ક્લિયર? ઓકે, ચલો આ એક ચેપ્ટર થઈ ગયું પૂરું. બીજું એક ચેપ્ટર છે સાહેબ રોકડ મેળ. રોકડ મેળનો એક જ નિયમ છે, જો રોકડ આવે, જો રોકડ આવે તો ઉધાર, જો રોકડ આવે તો ઉધાર, અને જો રોકડ જાય તો જમા. જો રોકડ આવે તો ઉધાર અને જો રોકડ જાય તો જમા. ક્લિયર? હા સાહેબ. ઓકે હાલો સાહેબ, કયા વ્યવહાર લખવાના, કયા નહીં લખવાના? તમામ વ્યવહાર લખવાના, ઉધાર સિવાય. ઉધાર સિવાય તમામ પ્રકારના વ્યવહાર આમાં લખી નાખવાના. ખાલી ઉધાર વ્યવહાર નહીં લખવાનો, ઉધાર નહીં લખવાનું, બાકી બધું જ લખી નાખવાનું. ક્લિયર? હા સાહેબ. હાલો એકાદો દાખલો જોઈ લેવી. સૌપ્રથમ તો કે સૌપ્રથમ અહીંયા એક ઉદાહરણ તરીકે લીધો છે મેં, વટાવ બેંક, વટાવ બેંક. રેડી? 2 ખાના વાળો રોકડ મેળ છે, આ બાજુ ઉધાર છે, આ બાજુ જમા છે. રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. સૌપ્રથમ આપણને કીધું છે શરૂઆતની બેંક ઓવરડ્રાફ્ટ. જો આની બદલે બેંક સિલક, બેંક સિલક હોત તો રકમ કઈ બાજુ લખે? ઉધાર બાજુ. બેંક સિલક હોય, એ ભાઈ, એ મારા ભાઈ જરા લાઈક કરી દો મારા ભાઈ. આમ જોવો તો ખરા કેટલી લાઈક છે, લાઈક કરી દો જલ્દી. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હો. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. રેડી? પહેલા ભાઈ જોવોમાં એક વખત સબસ્ક્રાઇબ તો કરો. મેં પહેલા કીધું હતું એ પ્રમાણે. હજી ઘણા નવા આવ્યા છે એટલા માટે હો. તમારા મિત્રો સુધી શેર તો કરો મારા ભાઈ, શેર તો કરો. શેર બીજા શેરને શેર કરે, શેર બીજા શેરને શેર કરે. શેર ના હોય, હું તો શેર કરું છું મારા ભાઈ. શેર ના હોય તો એ વાઘ હશે એમ. શેર ના હોય તો શું હોય? વાઘ હોય. બે પ્રાણી તો હિંસક જ ને ભાઈ. ચાલો શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ કેટલા? 13,500. તો જમા બાજુ લખી નાખ્યું મેં, બાકી આગળ લાવ્યા. જમા બાજુ બાકી આગળ લાવ્યા કેટલા? 13,500. ત્યાર પછી બીજું, પ્રેમલને 5,000 નો માલ વેચ્યો, જેની સામે તેને તરત ચૂકતે હિસાબે 4,950 નો ચેક આપ્યો, જે તરત જ બેંકમાં ભરી દીધો. રેડી સાહેબ? હું તો એટલું જ જો, વેચાણ કરો તો રોકડ આવે, આવે તો ઉધાર બાજુ, ઉધાર બાજુ તારીખ 2 વેચાણ ખાતે 50 રૂપિયા અને બેંકમાં જે ચેક આવ્યો તો એ. એના પછી 8મું, 6,000 નો માલ ખરીદ્યો. સાહેબ ખરીદ્યો એટલે જાય, જાય તો જમા બાજુ હશે. જરૂરી રકમનો ચેક આપ્યો, જાય તો જમા બાજુ. તારીખ 8, ખરીદ ખાતે 6,000. સાહેબ 6,000 કેમ આવ્યા? અહીંયા તો હા 6,000 છે. ઓકે રેડી. 10મું, 5,060 ના ચુકવણી પેટે 5,000 ચેક ગીતાબહેન પાસેથી છેલ્લો શબ્દ મળ્યો. મળે તો આવે, આવે તો ઉધાર. 10 ગીતાબહેન ખાતે 60 રૂપિયા વટાવ કાપી આપ્યો ને 5,000 રૂપિયા લીધા છે. ત્યાર પછી 15, 7,015 ના દેવા સામે 7,000 નો ચેક હિસાબ ચૂકતે કરવા આરાધનાને આપ્યો. સાહેબ આપ્યો તો રોકડ જાય, જાય તો જમા.
તો રોકડની જમા બાજુ તારીખ 15, આરાધના ખાતે 15 રૂપિયા ને 7,000 રૂપિયા. ક્લિયર? રોકડ મેળમાં બહુ જાજુ શીખવું પડે એમ નથી. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. આવે તો ઉધાર, જાય તો જમા. ક્લિયર? ઓકે સાહેબ, આમાં બહુ વધારે શીખવું પડે એમ નથી. બે બાજુનું ટોટલ કરવાનું, જે બાજુ રકમ ઘટતી હોય ત્યાં લખવાનું બાકી આગળ લઈ ગયા. અને આ જે બાકી આગળ લઈ ગયા છે એના વળતે દિવસે પાછા ક્રોસમાં લાવવાના. આ બાજુ હોય તો આ બાજુ લાવવાના, આ બાજુ હોય તો આ બાજુ લાવવાના, આ બાજુ હોય તો આ બાજુ લાવવાના. ક્લિયર? યસ. બીજો એક, તો કે બીજો એક દાખલો જોતા પહેલા ભવિષ્યવાણી, ભવિષ્યવાણી સાહેબ ક્યારે આવવાની છે? 18/1/2025 થી રોજ સાંજે 9:15 વાગે. સૂર્યોદય ક્લાસ ક્યારે આવવાનો છે? તો કે જ્યારે જે પેપર હશે, જ્યારે જે દિવસનું જે પેપર હશે એ દિવસે સવારે 5 વાગે, એ દિવસે સવારમાં 5 બજે. રેડી? અને સાહેબ નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણું સાહેબ આ ભૂલતા નહીં હો. હું અહીંયા ખાલી લખી નાખું છું ગોલ્ડ. હું અહીંયા ખાલી લખી નાખું છું ગોલ્ડ. અને અહીંયા હું માત્ર લખી નાખું છું સિલ્વર. ગોલ્ડ અને સિલ્વર છે ભાઈ, ગોલ્ડ અને સિલ્વર છે. આ સિલ્વર હતું ને સાહેબ, આ સિલ્વર હતું ને, હે, એ સિલ્વર બની 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 અને ગોલ્ડ મેડલ, ગોલ્ડ બટન આપણે આવ્યું છે, ખબર છે? વિદ્યાકુલ ગુજરાતી ગોલ્ડ બટન. રેડી? ઓકે, ચાલો મારા ભાઈ, ભૂલતા નહીં. લાઈવ ક્લાસ આવે છે, એનું રેકોર્ડિંગ આવે છે, લેક્ચર નોટ્સ આવે છે, વોટ્સઅપ સપોર્ટ મળે છે, ડાઉટ સોલ્યુશન થાય છે, ફ્રી MCQ ટેસ્ટ મળે છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે, જેથી જ કહેવાય છે ગુજરાત નંબર 1 ટીચર. રેડી? અને સાહેબ આ તો ચાંદી છે, ચાંદી. સાહેબ આ તો શું છે? ચાંદી છે, ચાંદી. સાહેબ આ તો ચાંદી હી ચાંદી છે. બોલતો નથી હો, તમારે વાંચી લેવાનું. બોલાય નહીં, ખાલી વાંચી લ્યો. તમને તો ખબર પડી જ જાય સાહેબ, તમે તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ છો. 11ના વિદ્યાર્થીઓને ખબર ન પડે તો કોને પડે? રેડી? ઓકે, ચલો સાહેબ. એના પછી, તો કે એના પછી પેટા રોકડ મેળ. કેવો રોકડ મેળ? પેટા રોકડ મેળ. આને કહી શકાય ખર્ચના ખાના વાળો રોકડ મેળ. કેવો રોકડ મેળ કહી શકાય? ખર્ચના ખાના વાળો રોકડ મેળ કહી શકાય. રાઈટ? એટલે યાદ રાખજો સાહેબ, ખર્ચના ખાના વાળો રોકડ મેળ એટલે પેટા રોકડ મેળ. પેટા રોકડ મેળમાં છે ને ખર્ચના નાના નાના અલગ અલગ ખાના હોય. રેડી? સાહેબ કયા કયા ખાના બનાવવાના? તો એક તો સૌપ્રથમ મુખ્ય કેશિયર પાસેથી મેળાય હોય જ મજૂરી. પછી જુઓ લારી ભાડું, તાલ ટપાલ ટિકિટ, મજૂરી એક વખત આવી ગયું છે, સ્ટેશનરી ખર્ચ, ચા પાણી ખર્ચ, પરચુરણ ખર્ચ અને મિસાલ વ્યક્તિનું ખાતું. મતલબ 1 2 3 4 5 6 7 7 ખાતા બનાવવાના છે. 1 2 3 4 5 6 અને 7 છે. અંદર સવાલમાં જવાબ જ આપી દીધો હોય, અંદર સવાલમાં તમને જવાબ જ આપી દીધો હશે મારા ભાઈ. હવે તો કે જેટલું લખ્યું છે ને, જો અહીંયાથી આ બે ભાગ પડી જાય, એટલો આવક બાજુ ને એટલો જાવક બાજુ. ક્લિયર? હવે અંદર જે આપણને આપ્યું છે ને સાહેબ, એ જ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. સિમ્પલ. 2024 ઓક્ટોબર 1 શરૂઆતની પેટા રોકડ સિલ્લક. સિલ્લક છે, જો ઓવરડ્રાફ્ટ હોત તો આ બાજુ લખે, સિલ્લક છે એટલે ઉધાર બાજુ લખીશ 4000. તો અહીંયા જો બાકી આગળ લાવ્યા, ઉધાર બાજુ કેટલા લખ્યા? 4000. ત્યાર પછી મુખ્ય કેશિયર પાસેથી મળ્યા, મળે તો રોકડ આવે, આવે તો ઉધાર, તો ઉધાર બાજુ લખ્યા જો 4000. ત્યાર પછી તો કે ત્યાર પછી છે મજૂરી પેટે 2000 ચૂકવ્યા, ચૂકવો તો રોકડ જાય, જાય તો જમા. 3 મજૂરી ખાતે 600 કુલ રકમ અને મજૂરીમાં 600. ત્યાર પછી તો કે ત્યાર પછી 10મું સ્ટેશનરી ખર્ચના 400 ચૂકવ્યા, ચૂકવો તો રોકડ જાય. ત્રીજું, સોરી માફ કરજો, હજી બાકી રહી ગયું તો, હા આપણે અહીંયા હતા, અહીંયા ક્યાં આવ્યા? ભૂલ થઈ ગયો. લારી ભાડાના 400 ચૂકવ્યા, તો 3 લારી ભાડું
400 રૂપિયા અને લારી ભાડાના કેટલા 400. ત્યાર પછી પાંચમું, તાર ટપાલ ટિકિટનો ખર્ચ 700 ચૂકવ્યો. ચૂકવો તો જાય તો જમા. 5 તાર ટપાલ ટિકિટ ખર્ચ 700 અને 700. ત્યાર પછી મજૂરી પેટે 200 ચૂકવ્યા. ચૂકવો તો રોકડ જાય, મજૂરી 200. મતલબમાં એક રકમ અહીંયા ફરજિયાત લખવાની અને બાકીની જે રકમ આપી હોય એ જે ખાના આપ્યા હોય એમાં લખતી જવાની. જેટલી પણ રકમ આપી હોય, જેટલા પણ ખાના આપ્યા હોય એમાં લખતી જવાની. ક્લિયર થઈ ગયું? યસ સર. ઓકે, ચલો એકદમ સિમ્પલ. બે બાજુનું ટોટલ કરવાનું, જે બાજુ વધારે હોય તો પેલી બાજુ લખી દેવાનું. ત્યાર પછી એક સાથે બે ચેપ્ટરનો સંગમ થાય છે સાહેબ. કયા? તો કે આ ભૂલ સુધારણા નોંધ અને એની સાથે સાહેબ એની સાથે બીજું કયું ચેપ્ટર છે? તો કે એની સાથે બીજું એક ચેપ્ટર છે ખાસ આમ નોંધ. ભૂલ સુધારણા નોંધ અને ખાસ આમ નોંધ. આ બંને ચેપ્ટર છે ને એકબીજા સાથે જોડાયેલા છે. રેડી? એટલે ખાસ યાદ રાખજો. સૌપ્રથમ સાહેબ ભૂલ સુધારણા નોંધ હોય કે ખાસ આમ નોંધનું એ ભાગ હોય. સૌપ્રથમ પહેલું અડધું વાંચો એટલે ખોટી ખબર પડે ને બીજું અડધું વાંચો તો સાચી ખબર પડે. પહેલું અડધું વાંચો તો ખોટી ખબર પડે, બીજું અડધું વાંચો તો સાચી ખબર પડે. સાહેબ કઈ રીતે? તો કે જો હું શીખવાડું. રેડી? સૌપ્રથમ આપણને એવું કીધું છે ખાસ આમ નોંધ લખો, અથવા તો આની બદલે આપણને એવું કે ભૂલ સુધારણા નોંધ લખો. રેડી? આપણને આવું કે ભૂલ સુધારણા નોંધ લખો. રાઈટ? હા, રેડી? યાદ રાખજો હો મારા ભાઈ, યાદ રાખજો. પહેલા સાચી અસર, પછી ખોટી અસર બેન ભેગી કરવાની. કોમન જ્યાં નીકળતું હોય ને કોમન એ કાઢી નાખવાનું. સાહેબ આપણને બધાને ખબર છે કે ભૂલ સુધારણા નોંધ હોય કે પછી ખાસ આમ નોંધ હોય, આ બંનેમાં તમે જોવા જાવ ને તો શું હોય સાહેબ? રોકડ આવતું જ ન હોય. રોકડ ક્યાંય આવતું નહીં હોય. ક્લિયર? ખાસ આમ નોંધ હોય કે ભૂલ સુધારણા હોય. રેડી? ચલો સાહેબ એકાદ બે અમને ઉદાહરણ તો આપો. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો સૌપ્રથમ ખાસ આમ નોંધ હોય કે ભૂલ સુધારણા હોય એક જ હરખું. અહીંયા જો લખ્યું છે કે ખાસ આમ નોંધ, એની બદલે લખી નાખવાનું ભૂલ સુધારણા નોંધ. ચાલો સૌપ્રથમ પેલું હું વાંચું. રેણુકા પાસેથી મળેલ ₹700. હવે આની નોંધ શું થાય? તો કે રેણુકા પાસેથી 700 મળે તો રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર તે રેણુકા ખાતે જમા. આવી રીતના અસર થાય. પાછળ વાંચું તો મને ખબર પડશે કે ₹700 ભૂલથી ભૂમિકા ખાતે નોંધેલ છે. ભૂલથી લખાઈ ગયું રોકડ ખાતે ઉધાર તે ભૂમિકા ખાતે જમા. હવે તો કે પહેલી સાચી અસર છે, બીજી ખોટી અસર છે. રોકડ જાય સાચાની એ જ અસર. સાચો જમા હોય તો જમા જ રે, સાચો ઉધાર હોય તો ઉધાર જ રે, પણ ખોટો હોય ને ફરી જાય. તમે જોજો તમારી આજુબાજુ આગળ પાછળ તમે જોજો. રેડી? તમે ગમે ત્યાં જાઓ, ખોટા વ્યક્તિ હોય ને વારા ઘડીએ ફર કરતા હોય, પણ સાચો વ્યક્તિ હોય ને એની જગ્યાએ અડીખમ ઊભો રહેતો હોય. રાઈટ? ઓકે, તો અહીંયા એવું જ થાય છે. સાચો છે એની એ જ અસર રેણુકા જમા, ખોટી ભૂમિકા છે ભૂમિકા ઉધાર, ભૂમિકા ખાતે ઉધાર તે રેણુકા ખાતે જમા. કેટલા? 7000 અને 7000. સાહેબ બીજું કાંઈ વાંધો નહીં, બીજું આપણે શીખવાડી દઈએ. ઉપદેશના અગાઉથી માંડી વાળેલ ઘાલખાદના ₹1000 પરત મળે છે. હવે તમે ધ્યાનથી જુઓ તો આપણને ખબર પડે કે સાહેબ ઘાલખાદ છે, ઘાલખાદ ઈ માંડી વાળી ઈ પરત મળે તો રોકડ આવે તો લખવાનું રોકડ ખાતે ઉધાર તે ઘાલખાદ પરત ખાતે જમા. આવી અસર થાવી જોઈએ, પણ ભૂલથી શું થઈ ગયું સાહેબ? ભૂલથી તો કે ઉપદેશ ખાતે જમા, રોકડ ખાતે ઉધાર તે ઉપદેશ ખાતે જમા. ભૂલથી ઉપદેશ જમા થઈ ગયો. હવે તો કે સાહેબ ભૂલ સુધારણા
અથવા તો ખાસ આમનોંધ. રોકડ જાય સાચાની એજસર ખોટાની વિરુદ્ધ અસર. ઉપદેશ ઉધાર કાલ ખાદ પરત જમા. ક્લિયર? આવી રીતના આવે છે સાહેબ, આવી રીતના આવે છે, યાદ રાખજો. ત્યાર પછી ખાતું બંધ કરવાની આમ નોંધ પણ આવે. શું કે નીચેના ખાતા બંધ કરો. ખાતું બંધ કરવાની પણ તમને આમ નોંધ આપે. ક્લિયર? જરા જસ્ટ એક જ મિનિટ જોઈ લેજો. હા, હું તમને જરાક કહી દઉં. ખાતું બંધ કરવાની આમ નોંધ. આપણને એવું કીધું હોય પેલું મજૂરી ખાતું અને ઉપર સૂચના આપી છે ખાતા બંધ કરવાની આમ નોંધ લખો. આવું આપણને કે 3 આપે ને આપણને એવું કે ત્રણેયના ખાતા બંધ કરવાની આમ નોંધ લખો. 3 આપે ને ત્રણેયના ખાતા બંધ કરવાની આમ નોંધ લખો. તો સાહેબ શું કરવાનું? તો કે કાંઈ વાંધો નહીં. હવે તો કે સાહેબ હવે આપણે વાર્ષિક હિસાબ ભણી ગયા છો, બધા જ ભણી ગયા હશે વાર્ષિક હિસાબ. મજૂરી આવે ક્યાં? તો કે સાહેબ મજૂરી આવે વેપાર ખાતાની ઉધાર બાજુ. મજૂરી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો લખી નાખવાનું વેપાર ખાતે ઉધાર. વેપાર ખાતે ઉધાર તે મજૂરી ખાતે જમા. તે મજૂરી ખાતે જમા. લ્યો આ ખાતું બંધ થઈ ગયું. આવું થઈ ગયું, ખાતું બંધ થઈ ગયું. સાહેબ પછી આપણને એવું કે બીજું કે ખરીદ ખાતું. બીજું આપણને એવું કે ખરીદ ખાતું. રેડી? તો વિચારો ને પણ ખરીદી ક્યાં આવે? તો કે સાહેબ ખરીદી છે ને, ખરીદી વેપાર ખાતાની જમા ઉધાર બાજુ આવે. આ ખરીદી નથી, વેચાણ છે. હાલો શું છે? વેચાણ. વેચાણ. હાલો ખાતું બંધ કરો મારા ભાઈ, ખાતું બંધ કરો. વેચાણ છે, વેચાણ. વેચાણ ક્યાં આવે? તો કે સર વેપાર ખાતાની જમા બાજુ. વેપાર ખાતાની જમા બાજુ. તો તે વેપાર ખાતે જમા. વેચાણ શું કરી દેવાનું? ઉધાર. વેચાણ ખાતે ઉધાર. લ્યો થઈ ગયો. વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. ખાતું બંધ કર્યું મારા ભાઈ. હવે તો કે સાહેબ હવે આપણને શું કીધું છે ખબર છે? ત્રીજું આપણને શું કીધું છે? તો કે પરચુરણ ખર્ચ ખાતું. પરચુરણ ખર્ચ ખાતું. હાલ આનું ખાતું બંધ કરો મારા ભાઈ. આનું ખાતું બંધ કરો. આનું ખાતું તો વિચારવાનું સાહેબ પરચુરણ ખર્ચ આવે ક્યાં? તો કે એ તો નફા નુકસાનની ઉધાર બાજુ. નફા નુકસાનની ઉધાર બાજુ. ઓકે ચાલો અહીંયા લખી નાખીશ નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે જમા. આ ખાતા બંધ કરવાની આમ નોંધ છે. સર હજી એક લખો ને. ઓકે કાંઈ વાંધો નહીં, હજી એક લખું છું. ખરીદ પરત ખાતું. ખરીદ પરત ખાતું છે સાહેબ. ખાતા બંધ કરવાની આમ નોંધ લખો. ખરીદ પરત ખાતું. હવે વિચારો ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની જમા બાકી હોય. એનો મતલબ એમ કે ખરીદી વેપાર ખાતામાં આવે તો ખરીદ પરત પણ જમા વેપાર ખાતામાં પણ જમા બાજુ આવે. વેપાર ખાતામાં પણ જમા બાજુ. તો વેપાર ખાતું જમા થાય. તો ખરીદ પરત ઉધાર. ખરીદ પરત ખાતે ઉધાર. ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. ક્લિયર? આવી રીતના ખાતા બંધ કરવાની પણ આમ નોંધો આવે છે. યાદ રહી ગયું સાહેબ? એટલા માટે જ કહું છું કે તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે ધોરણ 12ની પરીક્ષા અંતિમ પરીક્ષા સુધી એકમાત્ર ચેનલ કે જે તમને ભણાવશે, તમને આઈએમપી આપશે ને તમને સ્ટ્રેટેજી આપશે કે કેવી રીતે વાંચવું, કેવી રીતે માર્ક આવે, આવું બધું જ.
એકમાત્ર ચેનલ. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું કહેતો હોઉં છું. રેડી? જેને કરી છે એને કોઈ ઉપાધિ છે એ નહીં, પણ આ તો જેને નથી કરી, જેને હજી એમ છે કે સાહેબ સબસ્ક્રાઇબ કરવાથી આ બહુ પૈસાવાળા થઈ જશે, બહુ રૂપિયાવાળા થઈ જશે, જો હું એકલો સબસ્ક્રાઇબ નહીં કરું તો આ લોકો રૂપિયાવાળા નહીં થાય, તો એ વાત તો એકદમ ખોટી છે. ક્લિયર? એટલા માટે કહું છું કે તમારા ભણતર માટે તમે સબસ્ક્રાઇબ કરી દો. રેડી? તમારા ભણતર માટે. ચલો એના પછી તો કે એના પછી હુંડીઓ. એના પછી શું છે? હુંડીઓ. રાઈટ? હુંડીઓ એકદમ મસ્ત ચેપ્ટર છે, એકદમ સિમ્પલ ચેપ્ટર છે, મજા આવી જાય એવું ચેપ્ટર છે. રેડી? એના બે ત્રણ દાખલા લઈને હું આવ્યો છું. જો એકદમ સિમ્પલ છે. ચાલો સૌપ્રથમ તો કે સૌપ્રથમ હું રકમ વાંચું. હેતાંશે 60,000નો માલ 2 માસની શાખ પર હિરેનને 1/6/2016 ના રોજ વેચ્યો. સાહેબ હેતાંશ અને હિરેન બે વ્યક્તિ આવી ગયા. મેં લખી નાખ્યું અહીંયા હેતાંશ, અહીંયા લખી નાખ્યું હિરેન. હેતાંશ હિરેનને વેચે એટલે હેતાંશ થાય વેપારી, વેપારીનું બીજું નામ લેણદાર. હિરેન છે એ હિરેન થાય ગ્રાહક. ગ્રાહક એટલે ગ્રાહક પાસે શું હોય તો કે દેવી હુંડી. લેણી હુંડી ધંધામાં આવે, લેણી હુંડી ધંધામાં આવે, આવે તો ઉધાર. દેવી હુંડી ધંધામાંથી જાય, જાય તો દેવી હુંડી જમા. હવે સિમ્પલ વાંચતો જાઉં છું. હેતાંશે 60,000નો માલ 2 માસની શાખ પર હિરેનને 1/6/2016 ના રોજ વેચ્યો. રેડી? તો સૌપ્રથમ બંને પક્ષકારોના ચોપડે આમ નોંધ, હેતાંશના ચોપડે આમ નોંધ અને હિરેનના ચોપડે આમ નોંધ. સૌપ્રથમ ખરીદીની વેચાણ કર્યું છે, હેતાંશે વેચાણ કર્યું 1/6/2016, હિરેન ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. હિરેનના ચોપડે ખરીદીને આમ નોંધ 1/6/2016, ખરીદ ખાતે ઉધાર, તે હેતાંશ ખાતે જમા. હવે આગળ વધુ છું. 2/6/2016 ના રોજ હેતાંશે હિરેન પર જરૂરી રકમની 2 માસની મુદ્દતી હુંડી લખી, જે હિરેને સ્વીકાર કરી. ઓકે, ચાલો હુંડી લખી, હુંડી લખે. વેપારી હુંડી લખે, અહીંયા લખીશ વેપારી હુંડી લખે તો એની પાસે હુંડી આવે, આવે તો ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર, તે હિરેન ખાતે જમા. સાહેબ ગ્રાહક છે એ ગ્રાહક હુંડીનો સ્વીકાર કરે, સ્વીકાર કરીને મોકલી આપે તો સાહેબ દેવી હુંડી જાય, જાય તો જમા, દેવી હુંડી જમા, હેતાંશ ઉધાર. હવે તો કે પાકતી તારીખ, હવે તમે જુઓ કેટલા માસની છે તો કે સાહેબ 2 માસની છે, એટલે જોઈ અહીંયા 2 છે એ લખી હતી, 7મો અને 8મો 2 માસ થઈ ગયા. હા, 3, 4 અને 5 3 દિવસ છૂટના આપવામાં આવે, છૂટના દિવસ. ઘણી વખત શિક્ષકો હોય એ શિક્ષકો માની લો કે લેશન આપે છે તો ઘણા વિદ્યાર્થી મિત્રો કરીને નથી લાવતા, એટલે એને 1 દિવસ છૂટનો આપવામાં આવે કે કાંઈ વાંધો નહીં કાલે લેતો આવજે, હો આજે નો લાવ્યો હોય ને તો. રાઈટ? એને 1 દિવસ છૂટનો આપવામાં આવે. આ હુંડીમાં કેટલા દિવસ છૂટના આપવામાં આવે છે? 3 દિવસ. યાદ રાખજો, હુંડીમાં 3 દિવસ છૂટના આપવામાં આવે. 5/8/2016. સાહેબ હુંડી પાકે તો બેંકમાં રૂપિયા આવે, વેપારીના બેંકમાં રૂપિયા આવે, બેંક ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. અને સાહેબ ગ્રાહકે રૂપિયા ચૂકવવા પડે તો બેંકમાંથી જાય, જાય તો બેંક જમા, દેવી હુંડી ઉધાર. આવા દાખલા પૂછાય છે. કેવા? આવા દાખલા પૂછાય છે. રાઈટ? ચાલો એના પછી તો કે સાહેબ ભૂલતા ને હો મારા ભાઈ, ભવિષ્યવાણી ભૂલતા નહીં. વારા ઘડીએ એટલે માટે જ યાદ કરાવું છું કે તમે ભૂલી ન જાઓ કે 18/1 થી દરરોજ સાંજે 9:15 વાગે ભવિષ્યવાણી આવવાની છે અને 20/1 થી દરરોજ સવારે 5 વાગે જે તે વિષયનો સૂર્યોદય ક્લાસ આવવાનો છે. ભૂલતા નહીં, ભૂલતા નહીં. સાહેબ આ તો તમે ક્યાંથી ભૂલો? હે, આ તો તમે ક્યાંથી ભૂલો? આ તો તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ છે અને છે જ. રેડી? તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ છે અને છે જ, એટલે આ તો તમે ભૂલશો જ નહીં. ઓકે, જસ્ટ 1 જ મિનિટ હો મારા ભાઈ, 1 જ મિનિટ. એ ભાઈ 1 જ મિનિટ.
થઈ ગયું? અચ્છા સાહેબ, સોનું અને ચાંદી. ચાલો હજી એક દાખલો તમારા માટે લઈને આવ્યો છું હો, કે શનિએ 16/6/2016 ના રોજ 52,000 નો માલ વિષ્ણુભાઈને વેચ્યો. એટલે સાહેબ અહીંયા શનિ આવી ગયો, અહીંયા વિષ્ણુભાઈ આવી ગયા. વિષ્ણુભાઈ થઈ ગયા ગ્રાહક, શનિ થઈ ગયો વેપારી. શનિ વેપારી થઈ ગયો એટલે લેણી હુંડી લખે. લેણી હુંડી લખે એટલે લખનારની લેણી હુંડી. આવે તો ઉધાર, વિષ્ણુભાઈ સ્વીકારે, દેવી હુંડી જાય તો જમા. હવે તો કે ખરીદ વેચ્યો છે, ખરીદ વેચાણ કર્યું છે એટલે સૌ પ્રથમ આમનોંધ. વિષ્ણુભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, ખરીદ ખાતે ઉધાર તે શનિ ખાતે જમા. ત્યાર પછી તો કે 20/6/2016 ના રોજ વિષ્ણુભાઈએ 52,000 ની 3 માસની હુંડી સ્વીકારી. કેટલા માસની? 3 માસની હુંડી સ્વીકારી. ચાલો હુંડી સ્વીકારી એટલે લેણી હુંડી 20/6/2016 લેણી હુંડી આવે તો ઉધાર. તો સાહેબ આને સામે દેવી હુંડી જાય તો જમા. ત્યાર પછી તો કે સાહેબ 2/7/2016 ના રોજ શનિએ 520 ના બેંક વટાવે હુંડી વટાવી લ્યો. સાહેબ એની હુંડી પાકતી હતી ક્યારે? તો કે જો 20/6/2016 લખી, હા સર. 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 20/9/2009 થયા, હા. 3 દિવસ છૂટના આપ્યા, 21, 22 અને 23. 23/9/2016 ના રોજ આ હુંડીના પૈસા કોને મળવાના હતા? શનિને મળવાના હતા. પણ શનિને બિચારાકને પૈસાની વહેલા જરૂર પડી એટલે શનિએ ક્યાં ગયો? સાહેબ શનિ બેંક પાસે ગયો અને બેંકને કીધું કે બેંક પૈસા મારે જોતા છે. તો બેંક એટલી બધી ડાય ન હોય કે તમને 23/9 ના પૈસા તમને 2/7 આમનામ આપી દે. એને કીધું કે ભાઈ કટ થશે. શું થશે? કટ થશે, વટાવજો છે. તો શનિને બિચારાને પૈસાની બહુ જરૂર હતી એટલે શનિ કીધું કાંઈ વાંધો નહીં, મને પૈસા આપી દો. કઈ તારીખે? 2/7. તો 2/7/16 બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. 520, 51, 52,000. ક્લિયર સાહેબ? આજ તારીખે વિષ્ણુભાઈને કોઈ નોંધ ન થાય કારણ કે વિષ્ણુભાઈને કોઈ લેવા દેવા નથી. એને તો 23 તારીખ સાથે લેવા દેવા છે કે જેવી જ 23 તારીખ થાય, જેવી જ 23 તારીખ થાય એટલે મારે પૈસા આપવાના છે. ક્લિયર? ઓકે ચાલો. ત્યાર પછી સાહેબ તો કે ત્યાર પછી પાક્યા તારીખે વિષ્ણુભાઈએ હુંડી ચૂકવી આપી. સાહેબ પાક્યા તારીખે વિષ્ણુભાઈએ હુંડી ચૂકવી આપી એનો મતલબ એમ થયો કે પાક્યા તારીખ છે 23/9/16 દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો સાહેબ આને તો ઓલરેડી લઈ જ લીધા છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી. કોઈ પણ પ્રકારનો ફરક નથી. રેડી? આવા દાખલા વિભાગ સી અને વિભાગ ડી માં આવે છે મારા ભાઈ. આવા દાખલા વિભાગ સી અને વિભાગ ડી માં આવે છે. રેડી? તો સાહેબ મેં તમને પહેલા પણ કીધું હતું કે તમારા મિત્રો સુધી આને શેર કરજો. હજુ પણ શેર ન કરી હોય તો શેર કરી દેજો કે વિભાગ સી વિભાગ ડી ની આઈએમપી આવી ગઈ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરજો જેથી અમને પણ ઉત્સાહ વધે. જય હિન્દ, જય ભારત.